મતલબ કે આપણે સેટેલાઇટ ઉપરથી આપણે જાણી શકીએ આપણું ખેતર, તો આપણે સેટેલાઇટમાં ખ્યાલ હોય તો ગામ વાઇઝ આપણે જાણી શકીએ કે રૂટ મેપ સર્વે નંબર વાઇઝ ક્યાં ક્યાં ખંભા આવશે, ક્યાં પોલ આવશે ને ક્યાં તાર નીકળશે. બરાબર છે. હા, નહીં નહીં, પણ માનો કે આ નકશો તમને બતાવે તો એ નકશામાં તો નથી બતાવતા ને સર્વે નંબર કેવું કે માત્ર એનો નકશામાં નથી આવતું. ના, નકશામાં નથી આવતું. ઓકે ઓકે, સમજી ગયો. અને હજી દિલીપભાઈ એક વાત કરવી છે બીજી. હા, જે પબ્લિક નોટિસમાં જે નંબર આપ્યો છે ને, જે નંબર, હા, એ નંબર બાબતની અમે જે એક અધિકારી એમને મળ્યા હતા, એમને જે વાત કરી ને કે આ નંબર નથી લાગતો તો એના માટે અમારે શું કરવું, તો ત્યાંથી અમને એવો જવાબ મળ્યો કે તમે પોલીસ કમ્પ્લેન કરો. અમને એવું કહેવામાં આવ્યું અદાણીની ઓફિસમાંથી કે તમે આના માટે પોલીસ કમ્પ્લેન કરો, નંબર માટે, એવું કહેવામાં આવ્યું. અચ્છા, પોલીસ ફરિયાદ કરો, નંબર માટે પોલીસ ફરિયાદ કરો. અચ્છા, હા, પોલીસ માટે, હા, નંબર માટે પોલીસ ફરિયાદ કરો એવું કહેવામાં આવ્યું. જો નંબર નથી લાગતો તમારે તો અમને ન ખબર હોય, તમે પોલીસ કમ્પ્લેન કરો, એવું કહેવામાં આવ્યું. બરાબર છે. તો પછી પોલીસ ફરિયાદ તો કઈ રીતે એમાં પછી થઈ શકે છે? આ રીતનું જો હોય તો કઈ રીતે થઈ શકે છે? તો પછી હવે તો આ તમારે ત્યાં જે રૂટ મેપ માંગવા ગયા હતા એ તો આપ્યા નથી. કોઈ ખેડૂતોને આજ સુધી નથી જ આપ્યો. આપણે જાણીએ છીએ કે એનો ખેડૂતોને મોટાભાગના ખેડૂતો નથી આપ્યા.